વ્રતદાનતપઃ ક્રિયાફલમ સહજાનંદગુરું ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ જેતલપુરથી નીકળી અને મહારાજ સીધા કમિયાળા પધાર્યા છે. કમિયાળાના હરિભક્તો શ્રીનગરમાં ઉત્સવ પ્રસંગે આવ્યા હતા. ત્યારે મહારાજને કમિયાળા પધારવાનું આમંત્રણ આપી ગયા હતા. એ વચન અનુસાર મહારાજ કમિયાળા પધાર્યા. કમિયાળાના હરિભક્તો શીશા, વણાર, હઠીભાઈ, નથુ ગઢવી તથા ખીમરાજ, મોટાભાઈ વગેરે મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું. મહારાજ ઉતારે પધાર્યા ત્યારે હરિભક્તોએ મહારાજને વિનંતી કરી કે મહારાજ, હરિનવમી હવે પાસે આવે છે તો ઉત્સવ અહીં કરો. ઉત્સવોની પરંપરાથી તે ઉત્સવના દિવ્ય આનંદથી દરેકનું અંતર સભર ભર્યું હતું. તેથી તેમને ઉત્સવ સિવાય બીજા સંકલ્પો થતા નહોતા. મહારાજે એમની વિનંતી માન્ય કરી. મહારાજ હરિનવમીનો ઉત્સવ કમિયાળામાં કરવાના છે એ વાત વાયુ વેગે ભાલ દેશમાં પ્રસરી ગઈ. હરિભક્તોના સંઘ કમિયાળા આવવા લાગ્યા. ગામથી મનુભા દરબાર એમના 3 પુત્રો બાપુજી રાજ, અર્જુનસિંહ અને રૂપસિંહને લઈને આવ્યા. સાથે પોતાના ભાયાતોને પણ લાવ્યા હતા. પીપળીથી દાદાભાઈ દરબાર આવ્યા, ધોલારાથી પુંજાભાઈ દરબાર, અદ્ભુતાનંદ સ્વામીના મંડળને લઈને આવ્યા. ફૂલીબા અને અજુબા પણ સાથે આવ્યા ધોલેરાથી. ગામો ગામથી હરિભક્તોના સંઘ આવવા લાગ્યા. મહારાજ હરિભક્તોના સંઘને જોઈને ખૂબ જ રાજી થયા. જે ગામથી જે હરિભક્તો આવ્યા એમણે પોતપોતાના ગામ તરફથી રસોઈ નોંધાવી દીધી. સૌને ભાવ હતો મહારાજની સેવા કરવાનો. આવો અમૂલ્ય અવસર જીવનમાં ફરી ક્યારે મળે એનો વિચાર કરતા હરિભક્તો સેવાની તક તરત ઝડપી લેતા. મહારાજને પણ જ્યાં ઉત્સવ થવાનો હોય એ ગામના હરિભક્તોને ભીડો ન પડે એ પણ વિચાર રહેતો. તેથી મહારાજે એમની સૌની રસોઈ સ્વીકારી લીધી. કમિયાળામાં મહારાજે હરિનવમીનો ઉત્સવ ખૂબ જ દિવ્ય વાતાવરણમાં કર્યો. મહારાજના સાનિધ્યમાં દિવ્યતા પ્રસરી રહેતી એટલે ઉત્સવની ભવ્યતા એની દિવ્યતામાં દેખાતી. મહારાજ કમિયાળામાં ચૈત્ર સુદ પૂનમ સુધી રોકાવાના હતા. આ દરમિયાન ધોલેરાના પુંજાજી બાપુએ મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું કે મહારાજ, આપે નિષ્કુળાનંદ સ્વામીને અને અદ્ભુતાનંદ સ્વામીને ધોલેરા મોકલા. આપની કૃપાથી ત્યાં મંદિર તૈયાર થઈ ગયું છે. જે કામ બાકી રહ્યું એ ધીરે ધીરે થશે, પરંતુ આપ જો પધારો તો મૂર્તિ પ્રતિષ્ઠાનો મંગળ પ્રસંગ ઉજવાઈ જાય. મહારાજે તરત એમને કહ્યું, તમે ધોલેરા જાઓ અને અમે 1-2 દિવસમાં ત્યાં આવી પહોંચીશું. ત્યાં આવ્યા પછી પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી કરીશું. મહારાજે પોતાની પ્રાર્થના સ્વીકારી લીધી. તેથી પુંજાજી બાપુ અદ્ભુતાનંદ સ્વામીને લઈને તરત ધોલેરા જવા રવાના થઈ ગયા. જૂનાગઢમાં પણ મહારાજે ઠાકોર ઝીણાભાઈની વિનંતી સાંભળી બ્રહ્માનંદ સ્વામીને મંદિર નિર્માણના કાર્ય માટે મોકલ્યા હતા. બ્રહ્માનંદ સ્વામીને નવાબ સાથે સારા સંબંધો હતા.
પરંતુ જૂનાગઢમાં સ્વામિનારાયણનું મંદિર થાય એમાં નાગર અમલદારોનો સખત વિરોધ હતો. તેથી ઠાકોર ઝીણાભાઈની ઉતારાની જગ્યાનું નક્કી કરી બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવી ગયા. મહારાજે એમને પૂછી લીધું કે પાકો દસ્તાવેજ કરાવી લીધો છે કે નહીં? એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, ઝીણાભાઈએ તથા એના પરિવારે તો જમીન કૃષ્ણાર્પણ કર્યાનો સંકલ્પ દ્રઢ કર્યો છે, પરંતુ નાગર અમલદારોના વિરોધને લીધે પાકો દસ્તાવેજ પછી કરીશું એમ નક્કી કર્યું છે. ઝીણાભાઈના ભાઈ દાદાભાઈએ પણ એમની વાડી મંદિરને અર્પણ કરી દીધી છે. મહારાજ આ સાંભળી અને રાજી થઈ ગયા. મહારાજ ધોલેરા જવા નીકળ્યા ત્યારે એમણે ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢ જવાનું કહ્યું અને ત્યાં મુહૂર્ત જોરાવી મંદિરનું ખાતમુહૂર્ત કરી દેવા સૂચના આપી. હાલ દરબારનો કબજો છે એટલે ખાતમુહૂર્ત કરવામાં બીજો કોઈ વાંધો લઈ શકશે નહીં. ખાતમુહૂર્ત કરી તમે ધોલેરા આવી જજો. મહારાજની આજ્ઞા અનુસાર ત્રણેય સદગુરુઓ અન્ય સંતોને લઈ જૂનાગઢ પહોંચ્યા. અહીં ઠાકોર ઝીણાભાઈ હાજર જ હતા, તેથી તેઓ સંતોને જોઈને બહુ રાજી થયા. સંતોએ કહ્યું, મહારાજે કહ્યું છે કે મંદિરનું ખાતમુહૂર્ત કરીને તમે ધોલેરા આવી જજો, એટલે અમે આવ્યા છીએ. ઝીણાભાઈ તરત જોશીને બોલાવ્યા અને વૈશાખ સુદ ત્રીજનું મુહૂર્ત કાઢી આપ્યું. મહારાજ ધોલેરા પધાર્યા. અહીં મંદિર કરવા મહારાજે અગાઉ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી તથા ધર્મપ્રસાદાનંદજીને મોકલ્યા હતા. કડિયા કામ કરવા માટે દયારામ અને ભૂષણને સાથે મોકલ્યા હતા. મહારાજ અહીં આવી અદ્ભુતાનંદ સ્વામીનો હાથ પકડી મંદિર જોવા પધાર્યા. સાથે નિષ્કુળાનંદ સ્વામી પણ હતા. મહારાજે બધે ફરીને મંદિરનું કામકાજ જોયું. ખૂબ રાજી થયા. એમને થયું કે સંતોએ અંતરની ભક્તિનો રસ આ મંદિરના બાંધકામમાં રેડી દીધો. નહીં તો વગર સાધને વગર નાણે આવું અદ્ભુત કલાત્મક મંદિર કરવું મુશ્કેલ છે. એમણે પ્રતિષ્ઠાના મુહૂર્ત માટે નારાયણ જોશીને બોલાવ્યા. નારાયણ જોશીએ સંવંત 1882ના વૈશાખ સુદ 13નું મુહૂર્ત આપ્યું. આથી મહારાજે વિચાર કર્યો કે મુહૂર્ત વેગળું ગયું, તેથી એટલા બધા દિવસ અહીં રોકાવું ઠીક નહીં. એમણે પુંજાભાઈને કહ્યું, અમે 1-2 દિવસમાં ગઢપુર જઈશું, પછી પ્રતિષ્ઠા ઉપર 2-3 દિવસ અગાઉથી આવી જઈશું. પરંતુ પૂજાભાઈનો આગ્રહ હતો કે મહારાજ ધોલેરામાં જ રોકાય અને સૌને દર્શન સમાગમનું સુખ આપે. મહારાજે એમની વિનંતી માન્ય કરી. થોડા દિવસ બાદ મહારાજે પૂંજાભાઈને કહ્યું, આપણા અહીંના મંદિર માટે રાધા કૃષ્ણની મૂર્તિઓ ગઢપુરમાં રાખી છે ધોલેરા માટે, તો 2 અસવારોને ગઢપુર મોકલો, ત્યાંથી મૂર્તિઓ ગાડામાં સારી રીતે ગોઠવી અહીં લઈ આવો. દરબાર પૂંજાભાઈનો આગ્રહ હતો કે દાદા ખાચરનો પરિવાર અને ધર્મકોડ પણ પ્રતિષ્ઠા પ્રસંગે ખાસ હાજર રહે, એવી શ્રી હરિ આજ્ઞા આપે. પૂંજાભાઈનો પ્રેમ ભાવ જોઈ મહારાજ એ પ્રમાણે અસવાર સાથે કહેવરાયું. મહારાજની આજ્ઞા અનુસાર 2 અસવારો ગઢપુર જવા તરત રવાના થયા. પ્રતિષ્ઠાનો સમય નજીક આવ્યો. હરિભક્તોના સંઘ પણ આવવા લઈ ગયા. પ્રથમ ગઢપુરથી દાદા ખાચર, એના પરિવાર સૌ સભ્યો આવ્યા. એમની સાથે ધર્મકોડ પણ આવ્યું. ગઢપુરથી રાધાકૃષ્ણની મૂર્તિઓ આવી ગઈ. મૂર્તિઓ ત્યાં એક ઓરડામાં મૂકી. મહારાજ મૂર્તિઓ જોવા પધાર્યા. મૂર્તિઓ ઉપર હાથ ફેરવતા કહ્યું, મૂર્તિઓ બહુ સુંદર અને ચમત્કારી છે. પ્રતિષ્ઠાના મુહૂર્તને થોડા દિવસ બાકી રહ્યા ત્યારે મહારાજે ઉંબરેઠથી હરિપ્રસાદ શર્માને વેદોક્ત વિધિ અનુસાર મૂર્તિ પ્રતિષ્ઠા કરાવવા માટે તેડાવ્યા. બીજા પણ ઘણા વિપ્રોને તેડાવ્યા. કર્મકાંડી બ્રાહ્મણો પણ આવ્યા અને વેદોક્ત વિધિમાં મદદ કરવામાં જોડાઈ ગયા. હરિપ્રસાદ શર્માએ શાસ્ત્રની વિધિ પ્રમાણે યજ્ઞકુંડ તૈયાર કરાયો.
વરુણ તરીકે બ્રાહ્મણોને બેસાડવાના હતા. એમાં ધોલેરાવાસી નાગર દવે એના 3 પુત્રો વીરજી, દેવેશ્વર અને ઘેલાભાઈ. ગાંફના વસતા રાવળ ભાણજીભાઈ, મેઘજીભાઈ, જગાભાઈ, પુંજાભાઈ, નાગજીભાઈ અને ગંગાભાઈ. વ્યાસ એમજ પંડ્યા, નાથજી, હીરજી, મૌધવજી, પુરુષોત્તમ, ઠાકર, બેચરભાઈ, વ્યાસ, દેવકૃષ્ણ અને વ્યાસ જગજીવન. નારાયણજી શુક્લ, જગજીવન શુક્લ, આસારામ શુક્લ એમજ પીપળીના પંડ્યા લક્ષ્મીરામ. કેશવજી, માવજી, જાની જીવણભાઈ, મહેતા ભાણજીભાઈ તથા ગામ પશ્ચિમના જાદવજી, હરજીવન, જેઠાભાઈ, ઓધવજી, રાજાભાઈ, રોજકાના પુરાણી, શિવશંકર, ગોવિંદરામ, ત્રવાડી જયશંકર, જગજીવન, ગંગાભટ્ટ, પંડ્યા વસ્તાભાઈ, રાઘવજી, ભાણજી, બેચરભાઈ, નારાયણજી, કૃષ્ણજી, પુરુષોત્તમ મહેતા, ખડોળના જોશી કૃષ્ણજી, હરિભાઈ, ભડિયાદના પુરુષોત્તમ, મૈયારામ, જયશંકર, જાદવજી, ખરડના બેચરદવે તથા ભીમજી પંડ્યા, ચોકડીના રામેશ્વર, નારાયણ, અધિયારુ, નંદરામ, અણિયાણીના જગજીવન, વજેરામ, નારાયણ, પુરુષોત્તમ, દામજીભાઈ, રાઘવજી, ઝિંઝરના હરિરામ અને ભોડાદ ગામના હંસરાજભાઈ વગેરે બ્રાહ્મણો હરિભક્તોને મહારાજે વરુણ તરીકે બેસાડ્યા. બરાબર આ જ દિવસે જૂનાગઢથી ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી ધોલેરે આવી ગયા. મહારાજ એમને જોઈ ખૂબ રાજી થયા. પછી મંદિરના ખાતમુહૂર્ત અંગે વાત પૂછી એટલે ગોપાળાનંદ સ્વામી કહ્યું વૈશાખ સુદ ત્રીજનું મુહૂર્ત આવ્યું હતું. તે દિવસે વેદોક્ત વિધિપૂર્વક ખાતમુહૂર્ત ગુણાતીતાનંદ સ્વામી પાસે કરાયું. મહારાજ આ સાંભળી હૈસા. મૂર્તિઓનું વેદોક્ત વિધિપૂર્વક પૂજન કરાયું અને બરાબર પ્રતિષ્ઠાના મુહૂર્ત પ્રમાણે સંવંત 1882ના વૈશાખ સુદ 13ના દિવસે રાધા અને કૃષ્ણની મૂર્તિઓ મંદિરમાં પધરાઈ. મહારાજે કૃષ્ણની મૂર્તિનું નામ મદન મોહન રાખ્યું. પોતે આરતી ઉતારી. શ્રીહરિની મૂર્તિમાંથી નીકળતો શીતળ શાંત પ્રકાશ મદન મોહનની મૂર્તિમાં પ્રવેશ્યો. આરતી પૂરી થયા બાદ મહારાજે કહ્યું આ મદન મોહનની મૂર્તિ બહુ ચમત્કારી છે અને જે ભક્ત ભક્તિભાવથી એનું પૂજન કરશે એના સર્વ મનોરથ પૂરા કરશે. મહારાજે દરબાર પુંજાભાઈનો સંકલ્પ પૂરો કર્યો. એમને મંદિર કરવા માટે જમીન કૃષ્ણાર્પણ આપી હતી. હાલ જે મંદિરનો સભા મંડપ છે એની પાછળ પુંજાભાઈના દરબાર હતા. એમના તાબાના 9 ગામ હતા. ધોલેરા, ખૂણ, મહાદેવપરુ, ભાણગઢ, નવું ગામ, રાતવાવ, ભીમતલાવ, મુંડી અને ઝાંખી. એમને કુંવર નહોતો પરંતુ ફૂલજીબા કુંવરી હતા જેમને મહારાજ પ્રત્યે અપાર ભક્તિ હતી. ફૂલજીબાને કરમડ પરણાવ્યા હતા. દીકરો નહોતી, દીકરી હતી. એનું નામ હતું ફૂલજીબા. પુંજાજી ભાઈના બહેન અજુબા પણ મહારાજના પરમ ભગત હતા. મહારાજ વૈશાખી પૂનમ સુધી ધોલેરામાં રોકાયા. પડવાને દિવસે નીકળીને મહારાજ ગઢપુર પધાર્યા. મહારાજે દાદા ખાચર એમ સમગ્ર પરિવારને વડતાલ હરિનવમીના ઉત્સવ ઉપર આવવા આજ્ઞા કરી. મહારાજ પોતાની સાથે સંત મંડળ અને સશસ્ત્ર પાર્ષદો એમજ હરિભક્તોનો સંગ લઈને ગઢપુરથી વડતાલ જવા નીકળ્યા. રાધા વાવે મહારાજ પધાર્યા અને સચ્ચિદાનંદ સ્વામીએ મહારાજને હાર પહેરાવ્યો. ત્યાંથી નીકળી મહારાજ ઉગામેડી પધાર્યા. અહીં વાવનું નિર્મળ જળ મહારાજે પીધું અને પછી સંઘને લઈને નિંગાળા પધાર્યા. નિંગાળા ગામ અહીં નદીના સામે કાંઠે થોડી વાર વિશ્રામ કરવા ઉતારો કર્યો.
એ વખતે ધર્મકુળનો ચાકર અર્જુન મહારાજની પાસે આવ્યો. મહારાજે એને જોઈને પૂછ્યું, અર્જુન, તું અહીં સત્સંગમાં આવ્યો ત્યારે તને ત્યાગી થવાનો વિચાર હતો, પરંતુ હવે ઘરના સંકલ્પો કેમ થાય છે? આ સાંભળી અર્જુનને આશ્ચર્ય થયું. એને હાથ જોડીને મહારાજને કહ્યું, મહારાજ, આપ સર્વજ્ઞ છો, એટલે મારા મનની બધી વાત જાણો છો. મને ઘરના સંબંધીઓ તો નથી સાંભળતા, પણ હું જ્યારે ઘેર હતો ને ત્યારે ગાયો ચરાવવા જતો હતો. ત્યારે ગાયોનું દૂધ પીને હું તૃપ્ત થતો. એ બધું વારંવાર યાદ આવી જાય છે. મહારાજને એની વાત સાંભળી એના ઉપર દયા આવી. મહારાજે એને કહ્યું, જેમ આપણે મળનો ત્યાગ કરીએ છીએ પછી એની સ્મૃતિ આપણા અંતરમાં થાય ખરી? એટલે અર્જુને કહ્યું, ના મહારાજ, એવી નકામી વસ્તુની સ્મૃતિ કેમ થાય? એટલે મહારાજે હસતા હસતા એને કહ્યું, એમ જો સંસારનો મળની માફક ત્યાગ કર્યો હોય તો એની સ્મૃતિ કદી અંતરમાં થાય જ નહીં. અર્જુન સમજી ગયો કે મહારાજને પોતાની મૂર્તિ સિવાય બીજા કોઈ સ્વરૂપની સ્મૃતિ અંતરમાં રહેવાય દેવી નથી. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા ને એને કહ્યું, સ્વામી, તમે હરિજન સાચા રે ઉરમાં હિંમત રાખે, એ 4 પદો બનાવ્યા છે, ગાવ. બ્રહ્માનંદ સ્વામી પદો ગાવા લાગ્યા. તે સાંભળી મહારાજે કહ્યું, સાચા હરિજન એ કહેવાય જે સંસારના સંકલ્પ વિકલ્પથી હારી ન જાય, હિંમત રાખી એની સાથે લડાઈ લે તો અંતે ભગવાન એની સહાય કરે. એટલું કહીને મહારાજ ઉઠ્યા, ઝીંઝાવદર પહોંચ્યા. ત્યાં સુધી વારંવાર આ પદો મહારાજે ગવરાવ્યા. મહારાજ ઝીંઝાવદર પધાર્યા. જમીને ત્યાંથી નીકળી મહારાજ કારિયાણી પધાર્યા. અહીં રાત રોકાવાનો કાર્યક્રમ હતો. અહીં વસ્તા ખાચરના દરબારમાં મહારાજ ઉતર્યા. બીજે દિવસે મહારાજ આખા સંઘને સારી રીતે લાડુ જમાડીને તૃપ્ત કરી દીધા. કારિયાણીથી વહેલા સવારે મહારાજ નીકળી સમઢિયાળા પધાર્યા. અહીં કુંડળથી અને બરવાડાથી હરિભક્તો આવ્યા. બંને મહારાજને પોતપોતાના ગામ પધારવા આગ્રહ કર્યો. મહારાજે એમને કહ્યું, અમે આ માણકીની લગામ છૂટી મૂકી દઈશું, એ જે ગામ લઈ જશે એ ગામ જઈશું. એમ કહીને મહારાજે માણકીની લગામ છૂટી મૂકી અને માણકી સીધી બરવાડાની વાટે ચડી ગઈ. આથી બરવાડાના હરિભક્તો અત્યંત રાજી થયા. બરવાડા આવી મહારાજે ત્યાંના સત્સંગીઓ વીરજી ભૂતા અને દ્વારકાદાસ ભૂતાની સેવા ગ્રહણ કરી. ત્યાંથી નીકળી નાવડા પધાર્યા. અહીં લીમડાના વૃક્ષ નીચે ઉતારો કર્યો. મહારાજ માટે થાળ તૈયાર કર્યો. મહારાજ જેમાં ત્યારબાદ સંતો પાર્ષદોને પોતે લાડુ પીરસીને ખૂબ જમાડ્યા. નાવડાથી નીકળી સામરસદ રાત રહ્યા. અહીંથી બીજે દિવસે નીકળી મહારાજ ધોલેરા પધાર્યા. અહીં મહારાજે મંદિરમાં ઉતારો કર્યો. ધોલેરા મંદિરનું કેટલું કામ હજુ ચાલતું હતું. મહારાજ પધાર્યા ને એટલે એ કામને વેગ મળ્યો. સદગુરુ અદ્ભુતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી મહારાજને કહ્યું, મહારાજ, મંદિરના બાંધકામમાં ચૂનાની જરૂર છે અને એ તૈયાર કરવા બરવાડાથી કાંકરી લઈ આવવાની છે. મહારાજે તરત ખેડૂતોને બોલાવ્યા. એમને કહ્યું, જે આ સેવા કરશે એના ઉપર અમે રાજી થઈશું. મહારાજનું વચન કોઈને હેઠું પડવા દેવું નહોતું. તેથી ત્યાં જેટલા ખેડૂતો હતા ને બધાએ કહે, મહારાજ, અમે ચૂના માટે કાંકરી પૂરી પાડીશું. એમનો આવો સેવાભાવ જોઈ મહારાજ એમને સૌને મળ્યા અને છાતીમાં ચરણાર વિંધાવ્યા. ધોલેરાથી નીકળી ભોગાવ ઉતરી મહારાજ વારણે પધાર્યા. વારણા અહીં તળાવની કાંઠે એક મેળી બંધ મઠ હતો. મહારાજ પધાર્યા એ જાણી મઠના મહંતે મહારાજને પોતાની મેળીમાં ઉતારો આપ્યો. મહારાજ અને સંઘ માટે પણ રસોઈ કરાવી. અતીતના આવા ભક્તિભાવથી મહારાજ એમના ઉપર પ્રસન્ન થઈ ગયા. મહારાજ વારણેથી નીકળી સાબરમતી ઉતરી વરસડ, ઇન્દ્રણજ અને સિંજીવાડા થઈને વડતાલ પધાર્યા. ફૂલદોલના ઉત્સવ પર મહારાજ પધારવાના હતા. હરિભક્તોએ મહારાજના સન્માન માટે સંઘની સેવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી.
મહારાજનું ફૂલ હારથી સ્વાગત કર્યું. મહારાજે સીધા લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં પધાર્યા. અહીં દર્શન કરી મહારાજ મંદિરના વિશાળ પ્રાંગણામાં પોતાને માટે જે નવો ઉતારો બનાવ્યો હતો ને એ હરિમંડપમાં પધાર્યા. મહારાજના દર્શન અને પ્રસંગનો નિત્ય સૌને યોગ રહેતો. વડતાલમાં મંદિરનું અધૂરું રહેલું કામ ચાલતું હતું. મહારાજ પધાર્યા અને કામને વેગ મળ્યો. કડિયા દાળિયા સૌ મહારાજને રાજી કરવા રાત દાડો કામ કરવા લાગ્યા. એક દિવસ કડિયાએ ચૂનો માગ્યો. મહારાજ સામે જ ખુરશી નખાવીને ઉપર બેઠા હતા. કડિયાને ચૂનો આપવા કોઈ દાળિયા કે પાર્ષદ હતો નહીં. એટલે મહારાજ જાતે ઉઠ્યા ને ચૂનાની ચક્કીમાંથી પાવડા વડે તગારું ભરી કડિયાને દેવા ગયા. તે જોઈ નિત્યાનંદ સ્વામી એકદમ દોડ્યા અને મહારાજના હાથમાંથી તગારું લઈ લીધું. એમણે કહ્યું, મહારાજ અમે બધા અહીં છીએ અને આપને તગારા ઉપાડવા ન હોય. ત્યારે મહારાજ હસીને કહ્યું, અમને ભક્તિ કરવી ગમે છે. જ્યારે દેહથી ભગવાનની ભક્તિ થાય ત્યારે દેહ સાર્થક થયો કહેવાય. તે સાંભળી નિત્યાનંદ સ્વામી કહ્યું, મહારાજ આપ તો પૂર્ણ કામ, પરંતુ ભક્તિની રીત અમને શીખવાડવા માટે આપ જાતે સેવા કરો છો. હાલ જે જ્ઞાનબાગ છે ને એની પાસે ઈંટવાળો હતો. ઈંટવાળો મહારાજ ત્યાં પણ જતા. ઈંટો સારવાના કામ ઉપર દેખરેખ રાખતા. એક દિવસ મહારાજે પોતે ઈંટવાડામાંથી ઈંટો ઉપાડી માથે મૂકી. મહારાજને આ પ્રમાણે સેવા કરતા જોઈ સૌ સંત પાર્ષદો પણ ઈંટો ઉપાડવા લાગ્યા. ત્યાં તો નિત્યાનંદ સ્વામી મહારાજ પાસે પહોંચી ગયા. મહારાજને કહે, પ્રભુ મારા માથા ઉપર ઈંટો ઓછી છે તો આપ 2-3 ઈંટો મને આપો. બ્રહ્માનંદ સ્વામી પણ આવ્યા. એમને પણ ઈંટો માંગી. મહારાજે બંનેને એક ઈંટ આપી. બીજી ઈંટો પોતે ઉપાડી. મંદિરમાં ઈંટો જ્યાં ખડકાતી હતી ત્યાં આવી મહારાજે પોતાના માથા ઉપરથી ઈંટો ઉતારીને એમાં મૂકી. પછી બીજી વખત ઈંટો લેવા જતા હતા ને ત્યારે ગંગામાએ કહે, મહારાજ અમને પણ આ સેવા કરવા દે. મહારાજે તરત કહી, ભલે તમે સૌ જાઓ, તમામ ઈંટો અહીં સારી દો. બહેનોએ સહર્ષ આ સેવા ઉપાડી લીધી. સંતો હરિભક્તો સૌ મંદિરના કામની સેવામાં જોડાઈ ગયા. કોઈ સંત કડિયાને ઈંટો આપતા તો કોઈ ગારો કે ચૂનો આપતા. મહારાજ એને સેવા કરતા જોઈને બહુ પ્રસન્ન થતા. એમના સૌના ગારાવાળા શરીર હોવા છતાં મહારાજ એમને પ્રેમથી ભેટતા. મહારાજ કહેતા, આ ગારો નથી પણ ચંદન છે, ચંદન. દેવની સેવામાં જે વસ્તુ આવે એનું મૂલ્ય વધી જાય. આ રીતે સંતોની સેવા કરતા જોઈ હરિભક્તો બધા ભેગા મળી મહારાજ પાસે આવ્યા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આવા સંતો જેમને મોટા મોટા રાજાઓ પણ માન આપે છે ને એમની પાસે આપ કામ કરાવો છો એ અમને યોગ્ય લાગતું નથી. અમે નાણાં આપીએ અને આપ દાળિયા રોકી મંદિરનું કામ કરાવો. તે સાંભળી મહારાજે એમને કહ્યું, આ સેવા એ મજૂરી નથી એમ તમે માનો છો? મોટા મોટા દેવતાઓ પણ નર્તન ધારી આવી સેવા કરવા ઈચ્છે છે. અમારા સંતો બધા નિર્માની, બીજા એમને માન આપે છે એ મોટાઈનું માન પણ એમના અંતરમાં નથી. એમની પડે પડે અમે પરીક્ષા કરી લઈએ છીએ. અમે તો આવા સોનાના મંદિરો ભૂતળમાંથી કાઢીએ, આકાશમાંથી ઉતારીએ, પણ એથી સંતો હરિભક્તોને દેવ સેવાની આ ભક્તિ ક્યાંથી મળે? મહારાજની વાતનો મર્મ સૌ સમજી ગયા. દેવ સેવા એ મજૂરી નથી પણ ભક્તિ છે. એ પ્રકારની ભક્તિ કરવાથી દેહ ભાવ ઘસાઈ જાય અને નિર્માનીપણું આવે. મંદિરના કામની સાથે સાથે મહારાજે ગોમતી તળાવ ગળાવવાનું કામ પણ ચાલુ રખાયું. આ દરમિયાન વૃંદાવન, બદ્રી અને સીતારામના લગ્ન લેવાની સુફળ મામાને ઈચ્છા હતી. આથી એને અયોધ્યા જવા મહારાજની આજ્ઞા માંગી. તેમની સાથે 3 મૂર્તિયાઓ તેમજ ગોપાળજી વગેરે વડતાલથી અયોધ્યા જવા નીકળ્યા. હુતાશનીનો ઉત્સવ મહારાજે વડતાલમાં ધામધૂમથી કર્યો. મહારાજે મંદિરનું કામ અને ગોમતીનું કામ ચાલતું રહે એથી વડતાલમાં સંવંત 1883 ચૈત્ર સુદ પૂનમ સુધી રોકાવાનું નક્કી કરી લીધું. હરિનવમીનો ઉત્સવ ખૂબ ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવાય. મંદિરનું કામ ઝડપથી આગળ વધતું હતું. મહારાજ આ પ્રકારની ભક્તિમાં જે શ્રમ કરતા
તે શ્રમને શ્રમ યજ્ઞ કહેતા. જનસેવાના કાર્યમાં મનુષ્યનું આધ્યાત્મિક ઉત્થાન કરી પરમાત્મા સુધી પહોંચાડવાની સેવાને તેઓ જનાર્દનની સેવા કહેતા. તેઓ દરેક કાર્યમાં પરમાત્માનો સંબંધ રખાવતા. એ સિવાયની સેવા એ સત્કર્મ નથી, પણ સાત્વિક કર્મ છે, જેમાં સત્વગુણનો અહમ ભાવ સદા રહે છે. અને શ્રમ એ યજ્ઞ નથી, પણ કેવળ મજૂરી છે. મહારાજ અવારનવાર જોબન પગીની મેળીએ પણ પધારતા. આજે ચૈત્ર પૂનમનો દિવસ હતો. મહારાજ સવારે ત્યાં પધાર્યા. સભા કરી. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખમુનિ વગેરે સદગુરુઓ પણ ત્યાં હતા. વળી મહારાજે આજે ગઢપુર જવા પધારી રવાના થયા. તેથી સૌ સંતોએ મહારાજનું પૂજન કર્યું, ફૂલહાર પહેરાવ્યા. હરિભક્તોએ પણ મહારાજને ફૂલહાર પહેરાવ્યા, ભેટ ધરી, સંતોને ધોતિયા ઓઢાડ્યા. મહારાજે કહ્યું, આપણે દરેક મંદિરના મહંત નિમ્યા હતા. એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું હતું કે જૂનાગઢ મંદિરના મહંત વિચારીને નીમજો, કારણ ત્યાં નવાબી રાજ્ય છે અને રાજ્યના નાગર અમલદારો આપણા સંપ્રદાયની વિરુદ્ધ છે. તેથી જેવા તેવા મહંત ત્યાં નભશે નહીં અને વારંવાર ફેરવણી કરવી પડશે. માટે આજ તો આપણે જૂનાગઢ મંદિરના મહંત નિમિત્ત દઈએ. એમ કહીને મહારાજ ઉઠ્યા. એણે સંતોની સભામાં જોયું. ગુણાતીતાનંદ સ્વામી છેલ્લા બેઠા હતા. મહારાજ એમની પાસે આવ્યા અને પોતાના કંઠમાં જેટલા હાર હતા ને બધા કાઢીને સ્વામીને પહેરાવ્યા અને બોલ્યા, આ જૂનાગઢના મહંત. સ્વામી તો સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. ભાઈ હાથ જોડી મહારાજને કહી, મહારાજ મહંતાય બીજાને આપો તો ઠીક, મને એ ઉપાધિ ફાવશે નહીં. આ સાંભળી મહારાજે કહ્યું, આ સભામાં જૂનાગઢના મંદિરની મહંતાઈનો હાર જે લે એને તમે પહેરાવો અને તમે આળશો. અમે તો જૂનાગઢના મંદિરની મહંતાઈ કરે એવા તમારા સિવાય બીજા કોઈને દેખતા નથી. તેથી તમને હાર પહેરાયો. મહારાજે આટલું કહ્યું એટલે સ્વામી કાંઈ બોલી શક્યા નહીં. એટલામાં ગોપાળાનંદ સ્વામી ઉઠ્યા. સ્વામી પાસે સ્વામીને તેમણે કહ્યું, સ્વામી મહારાજે રાજી થઈને તમને મહંતાઈના હાર પહેરાવ્યા છે તો રાખો. મહારાજે કહ્યું, સ્વામી તમે મૂંઝાઈશો નહીં હો. હા, ગોપાળાનંદ સ્વામી તમારું કામ ચલાવશે. રાજા તો આવા જોઈએ પણ કામ કારભારી કરે. એમ કહી મહારાજ કહ્યું, સ્વામી આ ગોપાળાનંદ સ્વામી, અખંડાનંદ બ્રહ્મચારી અને પરમાનંદ સ્વામી ત્રણ તમારા કારભારી. એમ કહીને મહારાજે પોતે પહેરેલો તમામ પોશાક ઉતારી સ્વામીને આપ્યો અને પોતાની પાગ સ્વામીને માથે મૂકીને આશીર્વાદ આપ્યા. લો આ રીતે સ્વામિનારાયણ ભગવાને જૂનાગઢના મહંત તરીકે સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામીને બનાવ્યા. એ જ સાંજે મહારાજ ગોમતી કાંઠે સભામાં બિરાજ્યા હતા. સંતો સર્વે દુક્કડ સર્વદ વગાડી કીર્તન ભક્તિ કરતા હતા. એવામાં ગામ મહુડિયાપરાથી એક 16 વર્ષનો પગીનો છોકરો હાથમાં મોટી કાંકડી લઈને સભામાં આવ્યો. મહુડિયાપરા ગામ. મહારાજે આંગળીનો ઈશારો કરી એને પોતાની પાસે બોલાયો. તે મહારાજ પાસે આવ્યો. મહારાજને દંડવત કરી એમના ચરણમાં સ્પર્શ કર્યો. પછી કાંકડી લાવ્યો હતો ને તેણે મહારાજના ચરણારવિંદમાં મૂકી દીધી. મહારાજ નીચા નમીને કાંકડી લઈ લીધી ને છોકરાને પાસે બોલાવીને એને માથે 2 હાથ મૂક્યા. એટલામાં સુરતના હરિભક્તો આવ્યા. એને બરફીની માટલીઓ મહારાજની પાસે મૂકી. મહારાજે માટલીમાંથી 4 માટલી આ છોકરાને આપી. આ જોઈને સભામાં બધાને આશ્ચર્ય થયું કે આ છોકરો એક કાંકડી લાવ્યો, એમાં મહારાજે એને બરફીની 4 માટલી આપી દીધી. મહારાજ એનો સંકલ્પ જાણીને બોલ્યા, સાંભળો સભાજનો, આ છોકરો કાંકડી લઈ આવ્યો એની તો કાંઈ કિંમત નથી, પરંતુ એ મન સાથે લડાઈ કરતો કરતો છેવટે મનના સંકલ્પોને હટાવીને અહીં આવ્યો અને આ કાંકડી ભેટ મૂકી છે. મહારાજે આટલી વાત કરી, પરંતુ વાતનું રહસ્ય કોઈ સમજી શક્યા નહીં. તેથી મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ એને મન સાથે કેમ લડાઈ લીધી?
મહારાજ આ પ્રશ્ન સાંભળીને ઈશાન પાસે સાંભળો મુક્તમુનિ, આ છોકરાના વાડામાં એને કાંકડી રોપી હતી. એણે સંકલ્પ કર્યો હતો કે પહેલી કાંકડી ઉતારીને મહારાજને ભેટ આપીશ. કાંકડી તૈયાર થઈને એને સારામાં સારી કાંકડી લીધી, પણ પછી સંકલ્પ થયો કે મહારાજને તો મોટા મોટા ભક્તો અનેક મેવા મીઠાઈઓ આપે છે, એમાં મારી આ કાંકડીનો શું હિસાબ? એમ સંકલ્પ કરીને નક્કી કર્યું કે હું જ આ કાંકડી ખાઈ જાઉં. પણ ફરી સંકલ્પ થયો કે મહારાજને ભેટ ધરવાની છે, તો તને કેમ ખાવાનો સંકલ્પ થયો? એમ ખેતરેથી અહીં આવતા સુધી એને મન સાથે લડાઈ લીધી, મનના સંકલ્પોને હઠાવ્યા અને અહીં આવીને અમને એ ભેટ આપી છે. લો, તેની આવી શૂરવીરતાથી અમે એના પર પ્રસન્ન થઈ ગયા. તેને બરફીની માટલીઓ આપી દીધી. મોટા મોટાને પણ મન હરાવી દેશ. ગીતામાં અર્જુને પણ શ્રી કૃષ્ણ ભગવાનને કહેવું પડ્યું, ચંચલમયી મન કૃષ્ણ પ્રમાથી બળવદ્રઢમ તસ્યાહમ નિગ્રહ મન્યે વાયોરીવસુ દુષ્કરમ. સભાજનોને લાગ્યું કે મહારાજની પ્રસન્નતા સહેજે પ્રાપ્ત થતી નથી. મનને જીતવું એ વાયુના જેવું દુષ્કર છે. જેને મનને જીતવું એને સમગ્ર જગત ઉપર વિજય મેળવી લીધો. આ દરમિયાન બરવાડાથી લાધો કુંભાર મહારાજના દર્શન કરવા ખાસ વડતાલ આવ્યો હતો. તે સભામાં આવ્યો, પરંતુ સભામાં મોટા મોટા હરિભક્તો આગળ બેઠા હતા, તેથી એને આગળ આવતા સંકોચ થયો. તે એક ઠેકાણે ઊભો રહ્યો. એના મનમાં સંકલ્પ થયો કે હું જાતનો કુંભાર, એટલે મોટેરા બેઠા હોય ત્યાં આગળ જવાય નહીં અને મહારાજના દર્શન મન ભરીને થાય નહીં. વળી બેરો શું એટલે કથા વાર્તા પણ સંભળાય નહીં. તેને એની આ બંને ખોટ ચાલી, પણ કર્મવશાત બધું થાય એમ માની અંતરમાં મહારાજનું ભજન કરવા લાગ્યો. એટલામાં મહારાજ એને આંગળીના ઈશારાથી પાસે બોલાયો. એના આનંદનો પાર ન રહ્યો. ધીરે ધીરે પાસે આવ્યો. મહારાજ એને બોલાયો હતો. તેથી સભામાં સૌએ રસ્તો કરી આપ્યો. મહારાજ એને પોતાના ઢોલિયા પાસે બેસે, પછી એના માથા ઉપર હાથ મૂકી એના કાનમાં મહારાજે કહ્યું, ભગત, જેમ સૂર્ય એક જગ્યાએ ઉગે છે પણ એના કિરણો બધે પ્રસરે છે, છતાં કિરણોને અને સૂર્યને એકતા છે, એમ અમારી જે આજ્ઞા પાડતા હોય એવા ભગત ભલે અમારાથી છેટા હોય તો પણ અમારે ભગત સાથે એકતા છે. અને જે અમારી આજ્ઞા ન પાડતા હોય ને તે ભલે અમારી પાસે હોય છતાં અમારે અને એને કાંઈ લેવા દેવા નથી. મહારાજના શબ્દોથી મહારાજ એનો સંકલ્પ જાણીને વાત કરી. એથી લાધો કુંભાર અત્યંત રાજી થઈ ગયો. એની જાતનું દૈહિક ખોટનું જે એને દુઃખ હતું ને ટળી ગયું. એને થયું કે મહારાજ તો સાક્ષાત છે, ભગવાન છે. એ જાત વર્ણથી રીતતા નથી, પરંતુ અંતરના ભક્તિભાવથી પ્રસન્ન થાય છે. મહારાજને પગે લાગી અને દૂર જઈને બેઠા. મહારાજ વડતાલ થોડાક દિવસ રોકાયા. ત્યાંથી નીકળી રસ્તામાં રોકાતા રોકાતા મહારાજ ગઢપુર પધાર્યા. પછી રામપ્રતાપભાઈના પુત્ર નંદરામના 2 પુત્રો રામશરણ અને નારાયણ પ્રસાદને ઉપવિધ સંસ્કાર કરાયા, જનોઈ આપી. જૂનાગઢમાં મંદિર થઈ રહ્યું હતું, તેમાં અનેક ઉપાધિઓ આવી અને મહારાજની કૃપાથી દૂર પણ થઈ ગઈ. છેવટે ત્યાંના દિવાન રંગીલદાસને નાગરોએ ઉશ્કેર્યો. રંગીલદાસ દિવાન હતો એમ સંપ્રદાયમાં પરંપરાગત રીતે ઉલ્લેખ મળે છે, પરંતુ તે મજમુદાર હતો. તે જૂનાગઢના પરગાણાનો કર વસૂલ કરવાનો અમલદાર હતો. સન 1802માં સૌરાષ્ટ્રના રાજ્યો પાસેથી ખંડણી વસૂલ કરવા
ગાયકવાડના સેનાપતિ બાબાજી આપાજી એક મોટી સેના લઈને આવ્યા હતા. ત્યારે રંગીલદાસે એની સાથે રહીને ખંડણી ઉઘરાવવાનું ખૂબ મોટું કામ કર્યું હતું. શક્ય છે કે પાછળથી એની કામગીરીને લક્ષ્યમાં લઈને એને દિવાન પદું હોંપ્યું હતું. હવે નાગરે એને ઉશ્કેર્યો અને એ વખતે એ રાજ્યના કામ માટે વડોદરા ગયો હતો રંગીલદાસ. ત્યાંથી એને સંદેશો મોકલ્યો કે હું આવું છું અને સ્વામિનારાયણના મંદિરની કાંકરી તોડી ફોડીને ત્યાં પાદર કરી દઈશ, માટે કાંઈ ફિકર કરશો નહીં. આ વાતની રૂપશંકરભાઈ કિકાણી અને રામજી મહેતાને ખબર પડી એટલે તેઓ એકદમ ઉદાસ થઈ ગયા. સત્સંગી હતા. મંદિરમાં આવી બ્રહ્માનંદ સ્વામીને વાત કરી. સ્વામી પણ આ વાત સાંભળીને વિચારમાં પડી ગયા. એ વખતે ગોપાળાનંદ સ્વામી જૂનાગઢમાં હતા. મહાપૂજામાં મહારાજની મૂર્તિ ઉપર તુલસીના માંજર ચડાવતા હતા અને બોલતા હતા કે મંદિરના શિખર તો આમ થઈ જશે. બ્રહ્માનંદ સ્વામી ત્યાં આવ્યા. એણે સ્વામીને આ રીતે બોલતા સાંભળ્યા એટલે એમણે કહ્યું, સ્વામી તમે મહાપૂજામાં મહારાજની મૂર્તિ ઉપર તુલસી ચડાવી શિખર કરો છો, પણ રંગીલદાસ તો મંદિરની કાંકરી ઉડીડી દેવાનું કહે છે અને વડોદરાથી ખાસ એ માટે 1-2 દિવસમાં નીકળવાનો છે. આ સાંભળીને ગોપાળાનંદ સ્વામી હસ્યા. એણે કહ્યું, બ્રહ્માનંદ સ્વામી મહારાજના કાર્ય આગળ રંગીલદાસ બિચારો કોણ, તમે ચિંતા કરશો નહીં. પરંતુ બ્રહ્માનંદ સ્વામીના મુખારવિંદ ઉપર ઉદાસીનતા જોઈ સ્વામી પોતાની બગલમાં હાથ નાખી એક મુવાડો તોડીને બોલ્યા, સ્વામી આ તમારા રંગીલદાસ જુઓ, આ મુવાડાની પેઠે ક્યાંય ઉડી જશે અને આપણું મંદિર પૂરું થઈ જશે. બ્રહ્માનંદ સ્વામીને સ્વામીના આ વચનથી શાંતિ થઈ. બીજે દિવસે ખબર આવી કે રંગીલદાસ વડોદરાથી નીકળી ગયો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, ભલે નીકળી ગયો પણ જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે નહીં. ત્યાર પછી 2 દિવસે સમાચાર આવ્યા કે રંગીલદાસ જૂનાગઢ આવતો હતો. રસ્તામાં કોઈ જંગલી જાનવર આડું આવ્યું અને એનો ઘોડો ભડકો. રંગીલદાસ નીચે પડી ગયો. એને ભેટે ખોસેલી બરસી એના પેટમાં પેસી ગઈ અને પેટ ચીરીને બહાર નીકળી ગઈ. રંગીલદાસ ત્યાં મરી ગયો. નવાબ સાહેબને આ સમાચાર આપવામાં આવ્યા. ત્યારે તેણે ફરમાન કર્યું, મયતને શહેરમાં લવાય નહીં, મરદાને શહેરમાં ન લવાય, અહીંયા દફનાવી દો. રાજ્યનું અમંગળ થાય માટે ત્યાંથી તેની જ્યાં વિધિ કરવાની હોય ને ત્યાં લઈ જાઓ. આ રીતે રંગીલદાસના મનસુબા અધૂરા રહ્યા. ગોપાળાનંદ સ્વામીના વચન અનુસાર જૂનાગઢમાં પ્રવેશ કરી શક્યો નહીં. ત્યારબાદ થોડા દિવસમાં મંદિરનું અધૂરું કામ પૂરું થઈ ગયું. પ્રતિષ્ઠા કરી શકાય એટલું કામ થયું. એટલે પ્રતિષ્ઠા વિધિનો સબ વિચાર કરવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, જીણાભાઈ, ગગાભાઈ, ઉમેદભાઈ, દાદાભાઈ, અંબારામ, માણેકલાલ, રૂપશંકર, જટાશંકર, શિવશંકર, અમરજીભાઈ, માધવભાઈ, હિંમતરામ, દયાળજીભાઈ, દેવરામ, કાનજીભાઈ, ભીમજીભાઈ, દુર્ગા બધા ભેગા થયા. મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા ક્યારે કરવી એ અંગે પત્ર લખી મહારાજને મોકલાવ્યું. તેમણે ઠરાવ્યું. મહારાજ ઉપર પત્ર લખ્યો, સૌને વાંચી સંભળાયો અને પછી ગગાભાઈને પત્ર આપી અને ગઢપુર મોકલ્યો. ગગાભાઈ તરત જૂનાગઢથી નીકળી ગયા. ગઢપુર પહોંચ્યા. મહારાજને પ્રણામ કરી પત્ર આપ્યો. મહારાજે સુખમુનિને બોલાવી અને પત્ર વંચાયો. પછી બીજા સંતોને, હરિભક્તોને બોલાવ્યા. રામચંદ્ર જોશીને પણ બોલાવ્યા. તેમણે જૂનાગઢના મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત કાઢી આપવા કહ્યું. રામચંદ્ર જોશીએ તરત ટીપણું કાઢીને મુહૂર્ત જોયું. મહારાજને કહ્યું, પ્રભુ વૈશાખ વદ બીજને ગુરુવારે સરસ મુહૂર્ત આવે છે. આપની દયાથી બધું નિર્વિઘ્ન પતી જશે. મહારાજ એના પર પ્રસન્ન થયા, કારણ કે એને જ્યોતિષ કરતાં પણ મહારાજની કૃપાનો આધાર વધુ હતો. મહારાજ એ પ્રમાણે બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી તથા જૂનાગઢના હરિભક્તો ઉપર પત્ર લખાયો અને લખાયું કે અમે ત્યાં વૈશાખ સુદ 12-13ના અરસામાં આવી જઈશું. પછી ગગાભાઈને મહારાજે કહ્યું, તમે કાલે જૂનાગઢ જવા નીકળી જજો. બીજે દિવસે ગગાભાઈ જૂનાગઢ જવા નીકળી ગયા. વળતે દિવસે જૂનાગઢ પહોંચી ગયા. મહારાજનો પત્ર એણે બ્રહ્માનંદ સ્વામીને આપ્યો. બ્રહ્માનંદ સ્વામી
બધા હરિભક્તોને બોલાવી મહારાજનો પત્ર વાંચી સંભળાયો. પછી કહ્યું, હવે આપણે પ્રતિષ્ઠા ઉત્સવની તૈયારીઓ કરવા માંડી પડો. ઉત્સવ દરમિયાન રસોડાના સામાન માટેની તૈયારી હરિભક્તો કરવા લાગ્યા. નાગર પાંચીબાએ કહ્યું, વડી, પાપડ વગેરે સામગ્રીઓ તૈયાર કરવાની છે, તો આખા ગામના નારાયણ દવેના ઘરના બૈરાઓને બોલાવવા પડશે. પછી ધોરાજીમાં માવજીભાઈ રહે છે, એમના ઘરના બૈરાઓને પણ આવા કામમાં ચતુર છે, માટે એને બધાને તેડાવવાને કામ જલ્દી ઉકલે. પાંચીબાઈની સૂચના પ્રમાણે બધે સંદેશાઓ મોકલી દીધા અને પ્રતિષ્ઠા ઉત્સવની તૈયારી તડામાર થવા લાગી. બ્રહ્માનંદ સ્વામીની સૂચના અનુસાર ગામે ગામ પ્રતિષ્ઠા ઉત્સવને આમંત્રણની પત્રિકાઓ લખવા માંડી. મહારાજે દાદા ખાચરને સપરિવાર જૂનાગઢ આવવાની આજ્ઞા કરી દીધી. એ પ્રમાણે જીવા ખાચર, સારંગપુર, કુંડળ, કારિયાણી, ઝીંઝાવદર, બોટાદ, લોહિયા વગેરે ગામોમાંથી પણ બધાને સહકુટુંબ જૂનાગઢ આવવા માટે સંદેશાઓ મોકલી દીધા. સારંગપુર, કુંડળ, કારિયાણી, બોટાદ, લોહિયા વગેરે ગામના મહારાજના સખાઓ ગઢપુર આવી ગયા. બીજા હરિભક્તો, સંતો સૌ તૈયાર થઈ ગયા. મહારાજ સંઘ સાથે ગઢપુરથી નીકળી વાંકિયામાં રાત્રિ અને ત્યાંથી ઉતાવળા ચાલતા ચાલતા મુકામ કરતાં કરતાં મહારાજ જૂનાગઢ રવાના થયા. સહજાન સ્વામી મહારાજની જય.